આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે કોઈ ધ્યાન જ રાખતો નહીં, કોઈ ધ્યાન જ નહીં રાખતો. આ કોઈ 25 રૂપિયાની દાગીનો હતો, રૂપિયા 75,000નો દોરો હતો. કેટલા જો તો આમ તું બાપા હું આટલા ભેહો પાવો એકણ જ આવ્યો હતો. અલ્યા હું એ કહું છું કે તમે પહેરશો ને દાગીના પહેરશો ને હોનું ના પહેરશો તે ના કે બાપા મારા લગ્નમાં ફરવા જવું છે, નો ફરવા જવું છે. જો 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 બાપા આ તો 2 રૂપિયા જડે. 2 રૂપિયા જડે હું તો દોરો આવશે નથી. રૂપિયા 75,000નો દોરો છે હોનાનો, ખબર છે? અત્યારે ભાવ કેટલો થયો છે? દોરો ખાઈને બેઠા છે કિસ બાપા ખોવાઈ ગયો. એવું તો તું છે ને એ ખોવાઈ જતો. તને ખબર છે? આમ કમ્પ્લીટ ખબર છે? આમ ખબર હતી કે આટલા સુધી મેં દોરો હતો મારી કોટમાં, એવી ખબર તને? ખબર છે મને આટલા સુધી હતો. હા, અને ભેહો પાઈને નીકળ્યો પછી ખબર નહીં શું પડી ગયું. એ હોગ તો ખરો, મારા એકલાનો હોગવાનો છે. શેમ પેલી નહીં કરતો, હોગાવતો નહીં. બાપા ના જડે પણ હવે આમ જડતો. અલે ખોવાઈ ગયો તો કેમ ના જણા? મજૂરી લો છે કોઈ નહીં, કોઈ 2 નંબરના પૈસાના લાયા કોઈ દાગીના. બસ વસ્તુ હાસવાતા આવડતી નહીં, ખોઈ નાખવાની. હું અંદર જોતો તો બેહો કાઢવા. ના હું તો એકણ જ ઊભો હતો. મૂળ તો પોડો છે લે આ તો. આ બસ જઈ હેઠજે, આ બસ જોતા હેઠજે હેઠજે. તારામાં ઠેકોણું નહીં, બસ ફોનમાં રહ્યું છે. ફોનમાં હોય તો ખબર પડે કે ડોહા ઉસા ડોહા જોઈ નાખો કપા. લે પાણી પીઓ. લાવ પાવડો લાવ. હવે તી કર્યું હોત તો મારે ના કરવું પડત અને તારું કોમ નહીં. હવે બે તે બે ના હું કહેતી હતી જે કેવું હોય કે આ ઉસલાન બોડા પડ્યા છે તે રહ્યા ભરી કાઢું કે ઈ કેવા આવી છે? નહીં કહેવાય. હું કહેતી હતી કે આપણે પેલી પેટીની ચાવી ને આલજો મને. તે કબાટમાં લુગડો પડ્યો પહેરો ચો ના પાડી છે? એ નહીં ડો આમાં દાગીના કાઢવા છે એટલે. તાર પછી આ પેલું આપણો જોજરીન કલ્લોન બસ કોબીન ઓલા બધું. અંદર કલ્લોન કોબીન બધું નહીં ભરી છે ને. તો પછી કાઢવા જ મારા ભત્રીજાનો વિવાહ છે. હવે કબાટમાં એ જૂનો પેલો બગસરાનો દોરો પહેર્યો ને એ પહેરીને જો અને વિવાહ માલો તમે તાર. તો એવા ના પહેરાય ખોટા, કોક જોવો તો એ તે. તને ખબર છે તું પેલા ચોંભાઈના છોકરાના વિવાહ જઈ હતી તે કોનની વાળી બુટ્ટી પાડીને આવી હતી, ખબર છે? અને તારામાં કશું ઠેકવાનું નહીં, કશું ભલી વારે નહીં. સમય જેવો છે. તે તો પડી જાય તો પડી જાય, એમાં શું કરવાનું હવે? હવે પડી જાય તે પડી જાય, મજૂરી કરવાની મારે નહીં. મજૂરી કરતા તો તપસ છે. લાવો કે ચાવી આલો કે ના એ પહેરો હળો તાણે પછી આલો કે ડોય ઓમ ચમ કરો. એ આ દાગીના કલ્લો ટૂંપિયો જોધરી પહેરજો તો જ પોણાનો વિવો છો છે. નહીં પહેરો તો નહીં વિવો પેલો કરી શકો. પહેરવા પડે ઓમ ચમ ના પહેરવા પડે? કોઈ પહેરવા નહીં હળો. સરસ સમય ખરાબ છે હટજો તારી. તમારામાં કોઈ ઠેકવાનું નહીં, ડીજેમાં નાસાનું ફોન નહીં રાખતો, દાગીના પછી ખોઈ નાખો તો આ કઈડો છે ને પહેરવા જ નહીં દે કશું. કે બીજું હજી કેવું હોય તો છીએ કરે તે છીએ તે. તાને પછી આ મજૂરી કરો કે દાગીના પહેરવા છે. તો ગરમીએ લોહી પીવો છે ને એક તો દેવાવાળાએ લોહી પીવો છે. ખાઓ બલજે. આવો કેના ભાઈ કેવું છે કયો? બચમાં કોક બીમાર પડ્યા હતા કે બીમાર તો હક પડ્યા પેલો મકડો કેડ્યો તો હોય તો આટલો કોનું કેડી ગયો તો પણ નાખો કે માર ભાઈ શું કહેતો પણ પેલા પૈસા લાન કરો એક વખત કીધું ને તમને. પૈસા માર ભાઈ હમણાં થોડો ટાઈમ ટકી દો ને. 3 મહિના થયા, 3 મહિના હોય આવું ટકીજો કરો ખબર નહીં પડતી. એટલે મારતા નહીં પણ હું કહું છું હું માર્યો. પૈસા લાન કરો ને હું મારશો ઉપર પૈસા લઈને તમે દાદાગીરી કરો. ના ના એવું નહીં. એટલે જો મારામાં લાખ રૂપિયા દેવું હતું ને મારા ભાઈ તે 70,000 રૂપિયા આલે મેં અને હજી એને 30,000 રૂપિયા બાકી છે. પણ જો મારામાં થઈના છોકરાને વિવાહ જવાનું છે, પમદાર ગમે તે કરીને પૈસા જોશે નકા પાડો. જો તમને ખબર છે ને આપણી. ના પણ હું હાલ દઉં પૈસા તાલ દઉં. મજા નહીં આવે એક વખત કીધું ને પાછું. અને ભાઈ હાલી જો તો કોકી દબાવ છો તો પૈસા દો. આ વખત નહીં આનું તો ઘેર આવ્યો હોય ટકા. ના ઘેર ના આવતો હું તો ઘેર આવીને હાલી જાઉં. હો આ છેલ્લી ચેલેન્જ છે. ના ના હું ઘેર આવીને હાલી જાઉં ભાઈ. હા
અમે જોજો પાછા પૈસા મારા હજી ખાતો દેવો છે. તે દેવું હોય તમારું કરવાનું હોય હા હું આલી જો હું આલો ઘેર ના આવતા પાછા આ વળી પાછા ઘેર આવો તો મારા બાપુ મરી ના હકે એટલે આ મારા બેટા શું દેવો કરી હેડવા આવું છે તું ખટાલાલ એ ખટાલાલ અલ્યા મેઠા ભાઈ આ પાવડા વધારાના શું કુછ રસ્તા વચ્ચે જ નથી રાખો છો એ વધારાના નહીં પણ પેલું હોશ કરતો હતો કે હા ત્યાં અમારા ડોશીને શા મેલ્યો હતો કે તે શા હવે પીવું આ છું ભાઈ. પકોમાં આવ્યો લ્યો આ પાવડા વચ્ચે જ મેલો તો કોકનો યાર વાગ એ લ્યો શા લ્યો અલ્યા શા નહીં પીવો રાધે એટલે આ ગરમીનો આ ગરમી તો જોવો આમાં આ દેતવા એકલી જરા છે ને તમે ચા પીવાની વાત કરો છો જો ગરમીની ગરમ જ વસ્તુ પીવાય. એવું હા ગરમીને કાપાય એમ ગરમ હોય ગરમ કાપાય એમ તો કાલ ઉઠીને તમે તો કે હા આમ પીવો તો એ પાછું કયો હતો યાર તમે મજાક કરશો નહીં ક્યાં છે આ તો યાર તમે તો યાર શાના જબરા શોખીન છો હા હું એ કંટાળ્યો યાર. તમારે પેલો ભાઈબંધ નહીં આવ્યો કોણ ના નહીં એવો આવ્યો દેખાતો નહીં નહીં આવ્યો. એવું છે આમ મારો વર્ષે 10 વાગે કમ્પ્લીટ ઓટો મારો પાછો. ઓહો હા કંટાળા જ એક નંબરના કંટાળા જ લ્યા કંટાળી ગયો તો હું તો આ ઘેર મેં તો રવાનો કંટાળો આવે છે લ્યા હું પણ એકલા વાત કરો છો ને બોલ કરો છો ચોખ્ખર વાત કરો કે યાર. અલ્યા હું વાત કરું તો ઘરની આબરૂ જાય એવું થઈ છે અને ના કરું તો કોઈને ખબર ના પડે એવું થઈ છે ચમ ભાભી જોડી ઝઘડો થયો રિહાઈ જો આજે ના હું તો હું હવે ઝઘડા કરે એ લાકડોમાં જવા થઈને હું એ લાકડોમાં જવા થયો ને હું ઝઘડા કરવાના અંગાથી ના તો વળી ઝઘડો થયો હોય વળી. અલ્યા મારો છોકરો ટીણીયો એ દાગીનો પેલો દોરો ખોઈને બેઠો છે કયો હા દોરો ખોઈને બેઠો છે દોરો કોઈ ના આવ્યો. તાણ બેહો પાવા જતો ને તે કે બાપા કે પડી ગયો ઈ કણ કે તે જળ્યો ના મારે તો કેટલા 1 લાખ રૂપિયા ઉપરનો દોરો હ અત્યારે દોરાનો ભાવ તો 1 લાખ થઈ ગયો મેઠા ભાઈ. અને છોકરાને ખરું ને તે નરાસરી નથી બધી દોરા. અલ્યા આ અત્યારનો છોકરો હું ખબર પડે નરાસડી બંધવાની આ તો શોખ મારવા માટે કીધું કાલ ચાલશે ઓકળો કી ભરાઈ દઈએ તો ઓભળો દાગીના પહેરીને તો તાને બેહો પાવા ના જવાય. ઘરમાં વસ્તુ મેકવી પડે. કહું છું લ્યા હું પણ નહીં માનતો મારું કયો હા હમણાં જ અમારા ડોશી બેવાની એ જ વાત ચાલતી હતી ને જ કજ્જો ચાલતો હતો. ઇવન વિહોમ જવાનું હતું કે બધા દાગીના લાવો પહેરીને જવું. મૂકી રવા જાય બકસરાનું પડે પહેરી જા. એવી તો શું ખબર પડે તારે પછી અત્યારે જમાનો શું છે એ ખબર જ પડતી નહીં આ મને ખાડો પાડ્યો સોદી પાડી 75,000 લાખ રૂપિયાની કે શું કરવા અત્યારે તો લાખ મજૂરી કર્યામાં આપણો દમ નીકળી જાય ને આવડી રીતે દાગીના ઘરમાં ખોઈ કાઢ. શું લેવાનું કયો તે પડવા ગયા તા? હોધા મળતા નહીં એક હોધને તે તૂટે છે અને આ દાગીનો ખોઈ નાખ્યો દોરો ખોઈ નાખ્યો કયો તે ખોળવા ગયા તા? અલ્યા કોળી કોઈ હા એને એકડી ગયો ક્યાં પણ મેઠા ભાઈ તળાવની તૈયારી તો હવે લુગડો ધોવા વાળો ડોહ સારવા વાળા ગમે તેના હાથમાં આવી ગયો. કોઈ હાલે નાના તારે આવતો આવું ઈમાનદાર નહીં કોઈ લ્યા ઈમાનદાર તે રોટલા ખાઈને જો હું રોટલા ખાય જવા દે ને ઘેર કંટાળ્યો હું યાર પાછા ટેન્શન લઈને કોઈ આડું અડું ના કરતા હો. અત્યારે તારે દાગીના તો તારે ઠેકોણ મેળવા પડું ભાઈ. અત્યારે શોખમાં લ્યો આ ખાડો લાખનો મેઠા ભાઈને ઘરમાં પડ્યો તાને આવ હોવા બોલો શું કર્યું કે પેલું પૈસાનું પૈસાનું મારા ભાઈ થોડા દાડા ટક્યો એમ ના જ ટકાય થોડા દાડા થોડું ટકવાનું હોય યાર. આ તો જેટલા દિવસ થયા તમને પૈસા આલ્યા. હવે એકનો તો કેસ પટાઈને આવ્યો પાછા તમે આવ્યા ના ના મારે પૈસા હાલ જ જોઉં છું ભાઈ. કંઈ ગમે તે કરો પણ મારા ભાઈ પૈસા નહીં પણ ના હોય તો હું શું કરવું પડે? હા પણ મેં થોડા દાડા ટક્યો હું તમને ના પણ હું ટકવા માટે થોડા આપ્યા હતા તમને પૈસા. ખાલી 2-3 દાડા બે દાડાય નહીં મારા હાલ જ પૈસા જોવો. પૈસા નહીં યાર લે મને લઈ જાઓ તાર બોધી તમને લઈ જઈને શું કરું હું? ઘેર બોધી કાઢજો ના પણ એમાં બોધીને તમને કરવું પડે. શું નહીં શું કરું પૈસા લેવા કરતા આવું કીધું તું બોધી કાઢજો મને ઘેર. એ તમે ફટાફટ જજો મારા બાપુ હશે ને તમને મને મહી નાખશે કે મને ફિક્સ વાયદો આલો. હાલ જે આ વાયદો આલો પાક્કો વાયદો જુઓ અમારે. કાલનો આલો 15 ફિક્સ વાયદો આપો. કમદાર 7 વાગે નહીં આપો તો બાઈક ઉઠાઈ જોઈ. હા હા ફાઇનલ ને સારું હેરો. એ ફટાફટ જતા રહેજો પેલા મારા બાપુ આવશે ને મારે એ લોસા પડે એવું છે યાર હમણાં મને મહી નાખો મારા બાપુ આ દેવાવાળા ખરેખર દેવાવાળા લોહી પીવા છે શું કરવાનું મારા એક જાય છે ને એક આવે છે એક જાય છે ને એક આવે છે બોલો ગમે તે કોઈક કરવું પડશે સારું પૈસાનું કોઈક સેટિંગ કરવું પડશે હા ના હવા દે પાછો છે અલ્યા બલ્યા એ બેહીલા વગરના ડોબો પાતો હતો લ્યા આ મારા પાવા પડે આનું કરીશું કાઢ હા બાપા લટકી દઉં છું
હા લક્કી તો હું છું શું કવા આપણે વિવામ નહીં જવાનું પેલા મારા ફઈના પોણિયાના આપણા બધાને પેલા એ દાગીનો લાય પછી વાત કરી પણ બાપા તમે હાથમાં તો લે પહેરવા તો દો તારા તારી મામા કશો ભલીવાર નહીં કશું ઠેકવાનું નહીં આ છે ને એ કોઈ ન આવો કોઈ પણ બાપા હું ખોવું એવો લાગુ તમને હા હું ગોડો છું અલ્યા આ ઊંચાર માણસોના દોરા ખોવાઈ ગયા અને તારે તો 75% મગજ છે કોણ હોશિયાર એને 100% તો તોય દોરો ખોઈ કાઢ્યો કને કને ખોઈ નાખ્યો કેજો પેલો મેઠાભાઈ ટીનો નહીં મેઠાભાઈ ટીનો હા એ ચોક તળાવ ડોપ આવ્યો તો કે તે દોરો પાડી નાખીને આવ્યો છે એ ખોયો નહીં મને બધી ખબર છે બાપા હું તમે વાત કરતા હો એને વેચી માર્યો છે તને હાલ્યો તને નહીં એક બીજા ભાઈ નાલ દીધો છે આવી વાત કરતો ના ને કઈનો બાપો ખરો ને એને મહી નાખશે એ લાખ રૂપિયા દેવું હતું તે 70,000 વેચી મારી 30,000 આલ્યા હા 70,000 હોમાં આલ્યા અને 30,000 બાકી છું અને 30,000 તો મારા લેવાના છે બાપા એને પાછી આ તાર બાપો તો આમ કરે નહીં આમ હરખું રાય આ તરખા કરી તારે પછી 30,000 તો મારે એને પાછી લેવાના છે અને 30 ચાણ હાલ દીધા 30,000 એને પેલા બાપા તમે વરિયાળી વેચી નતા લાયા હા પેલી વરિયાળી વેચીને પેટી મેળ્યા હતા ને તે ટીણીઓ ક્યાંક મામા લાઇટ બિલ આવે છે લાઇટ બિલ પેલું શું કહેવાય લાઇટ થોપલા નાખવાના છે કે લાઇટ લાવવાની છે એ ના એ લાઇટનું કનેક્શન આપવાનું છે તે થોભલો નાખવાનો છે એમ થોપડ બંધ કર કે એ ના તે 30,000 મેં ઉછીને આલ્યા છે બાપા પેલા તું ઘરનો મૂભી તું થઈ ગયો એમ તારો બાપને પૂછતું નહીં પણ બાપા મને ખબર નહીં પડે પણ બાપા હું છે પણ તમે માર હું કાલી જાય એટલે પેટી મેકી દો સોના મને જેટ આ કે ઉપર છે હવે કેમ આ મેઠા પણ તો જોણ કરવી પડે કે નહીં કરવી પડે લાખ રૂપિયાની વસ્તુ ખોવાઈ જાય છે લેડ હાથ પછી જો ઘરમાંથી હાથ નાખ્યો ને તો મહિના હે ટૂંકો દે આમ કરીને હા હા બાપા નહીં લઉં તાર પછી હેડ હેડ પછી મજૂરી કરી કરીને મરી જવાનું એના બાપને મજૂરી કરાવવાની એ જલસા કરે છે દોરા ખોઈ નાખે છે એ આમ ફોન જેવું છે કોઈ ફોન જેવું છે ભાઈ બેહી રાવણ રાખ્યું છે તે બેહી રાવણ રાખ્યું છે તમને ચિંતા કશું નહીં મને ચિંતા થઈ જાવ ગરમી લાગે છે ગરમી છે ગરમી પડે તે દોરો નાખો તો એસી લાવત કે કુલર લાવત એટલે આમ થોડું કોઈ જો ધ્યાન રાખી કોઈ પૂછ્યું કોઈ ને પૂછ્યું આજુ શું હો ગયો કે બસ ફરફર જ કરવાનું કોઈ ચિંતા જેવું જ નહીં તને બાપા પણ શોથી ખોળું શોથી જળે તો કોકને જળે તો ના હાલે તો શું કરવાનું આપણો ના હાલે છે એમ ના હાલે આપણે મજૂરીનો તો કીએ કોકને કગરીએ પછી જળદ મને હાલ દેજે તને સમજીને પૈસા આલ્યો તોલા તારે બાપા કોઈ ના હાલે જળેલું વસ્તુ કોક હાલે કોઈ હાલે પણ હોક તો ખરો દોરો ખોળી ખોળી થાશો શોથી જળ હવે ના જળ બાપા તમે તો અને તો આમ રમકડું હોય ને 2 પૈસાની વસ્તુ એવું લાગે છે ઓ જીવ જોણા છે તું હોકવાનું કર દોરો હા દોડા રોહણ જાઉં હું મેઠાભાઈ એ નહીં જળા દોરો હા એ દોરો નહીં જળા એટલે આ તમને જળે છે હા તમને જળ્યો ખૂબ જળ હે જળ્યો જળ્યો છે ને? હા જળ્યો છે ને? હારું કર્યો મારા ભાઈ અમે તો દોરો ખોળી ખોળી હા નીકળ્યો બેહો બેહો હાલવા તો આયા છે દોરો હા? હાલવા આયા છે એ દોરો. સારું કર્યું ભાઈ મારા ભાઈ અમે તો પેલા તળાવ ને ઓમ બધો ખેતરમાં ફરી આવ્યો ને ગામમાં ફરી આવ્યો ને આ છોકરાને શાનનો કહું છું લે જળ્યો સારું કર્યું હા હોભળો, અમારો દોરો જળ્યો નહીં તમે કોઈ છોકરાને સંસ્કાર આલ્યા છે એટલે વાત સાચી છે અને નહીં થોડું ભૂલકણીઓ છે તો એને એટલે જ કહું છું પહેરે ને દોરો એટલે એને ના કહું તોય પહેરીને નાખી ગયો કયો તમે ઘેર શાંતિથી ઠંડા સોયલા ઊંઘી રહો છોકરો અવારે તૈયાર આમ ચશ્મા બસમાં ઇન્સર્ટ મારીને જોન્યમ જાય એ જોન્યમ જાય છે હવે યાર વિવાહ હોય તો શું મને તો શું જવાજીને કહું છું તું જા તે જાય છે જોનમ તણ વ્યવહાર તો આસાવો પડે જ ભાઈ બાપા નહીતર એના બીજો હોય તો લઈ જ લ્યો હા ના ના કહેવાનું નહીં કારણ અમારું નહીં કહું છું 5,000 હાલવાનું થયું તો હાલથી પણ આપણે દોરો લઈ લઈએ બરાબર બીજો હોય તો લઈ લેવાનું કે અમારું જ છે કશું હતું ને હા એ જોન્યમાં જતો નહીં એટલે આ જોનમમાં જાય ને બાપડો પછી આવતોય રહેશે મૂકો વ્યવહાર તું હશે તમારો છોકરો એક નંબરનો જુગારીઓ થઈ ગયો છે પત્તો રમે છે બાજી રમે છે કદી ના રે અમે ખાટા તારા વાસોમાં પીડીઓ છે મારો છોકરો પત્તું નહીં એ તો નેકળા ના જુગાર રમતો હોય કદી પૂછો આ દોરો તો વેચી માર્યો છે એ બોલ્યા અલે યાર ખોટું યાર મારા તો મગજ જેલું છે એને તો રોકોયેલો છે અને તમે આવો વાતો કરશો નહીં યાર જો ખાટા મારા છોકરાને તમે રીસે બળતા લાગો છો ઉપર ભાઈ મેઠાભાઈ અમે રીસે નહીં બળતા બધી વાત આ મારા ભલાઈ મને કરી હતી મારા છોકરાએ કરી હતી
પૂછવું હોય તો વેચી મારે તમારા છોકરાએ દોરો ચોકણ વેચી મારે પૂછો કે વન હાલે આ કીજા ખાટો ભાઈ આપણી ઘરની આપણું કાઢવા બેઠા છે આ છોકરો કે છે હાસી વાત છે જુગારમાં હારી ગયો હોય એટલે કોકના પહાડ મેલ્યો કોઈ તો વેચી માર્યો અને 30,000 તો મારે લેવાના છે પાછા હજી પૂછો હાલે તારા કે દેવું કરવું પડે લે 30,000 રૂપિયા નહીં લેવાના એ આ બધા મેં આ કીધું બધા તારે હું કહું ના પણ પૈસા લેવા પડતી હશે એ તો મારે થોડું દેવું હતું એટલે કીધું પૂછીને હાલ પછી હાલ દો તને તે હું કહા હાલે તને કે મારા લાઈટ આવે છે તો અભલા તો પેલા હું આવા મેં નહીં પેલો સોલર ઉપર હેડતા ઓછોથી અમારા આવે ક્ષેત્રોમાં હવે કે 30,000 ભરવાના છે કે લાવજો ઉછીના એ તો મેં ભર્યા 3 હતા. મહિના ત્યાં આબુ પડ્યું હોય અને મારા બાપાને ખબર નહીં મેં સોના મોના આલ્યા છે અને ઘરમાં વરિયાળી વેચી હતી કે એટલે એરા પૈસા પેટીમાં પડ્યા હતા અને મને નતું કીધું અને આલ્યા છે આ ગોળો ગોળો પૂટતું છે લે, વાત હું સાચું કે છે લે તું હું કહેવા માંગે છે આ શું બોલે હે શું થયું છે કે આ વચ્ચે પૈસા લીધા છે આ કીધું દોરો કે જુગાર રમે છે સાચી વાત છે ઓ બાપા તો પેલા ઝોનમાં જોતો ને તે લાખ રૂપિયા હારી ગયો હતો તે દોરો તો મેં વેચી માર્યો ખબરે ને ઓ લાખ રૂપિયા રહ્યો દેવું હતું તે 70,000 આલ્યું ને 30,000 બાકી છે અને જો કદાચ વેચવા લીધા ને તો મેટાભાઈ વ્યાજે ભરવું પડે તમારે 10% વ્યાજ એટલે દોરો વેચી માર્યો આ તો મોણા જ છે લ્યા ખાટા ભાઈ આ તો મોણા જ છે લે મારો છોકરો છે તું આ તને મેં આવા સંસ્કાર આલે છે હે આવા સંસ્કાર આલે છે તમારો છોકરો તાને અલ્યા મને હા કાઢી નાખ્યો અને આટલું બધું કર્યા ગજબ છે તને કે તારા ચહેરા પર લગી તને ડર નહીં કે કોઈ પેલું એવું બીક નહીં તને કે મારો બાપો મહી નાખશે કે આવું કર ચાલ્યા તું વેચી માર્યો પૈસા વાળા પૈસા થયું કે જોડતું પૈસા જોશી તો પૈસાની ચિંતા કરે નહીં હવે પૈસા તો આપણે ઈવન ટાઈમ આ બધા હવે મેઠાભાઈ રવા જો ગોગડી તો મહી નાખો અલ્યા ના મરાય હવે જે થવાને થઈ ગયું છે યાર ગોગડી મારા આવે છે મારી આંખે મારા બાબુ ના કરાય મારો ઇજ્જતના કચરા કઈ નાખ્યા છે ને જુગારીઓ પાક્યો છે તું હોભળો મેઠાભાઈ વાત હોભળો મારી હવે જો જે થવાનું એ થઈ ગયું છે હવે એ દોરો એને વેચી માર્યો છે હવે તમે એને મારશો કે ઝૂડશો કે મહી નાખ્યો એ દોરો પાછો આપવાનો છે તમે છો તે કાલ પેદા કરી નાખજો ખેતીમાંથી અને દોરો બીજો કરી દેજો અને બેટા હવે આ ઉનાળામાં જુગાર હવે તું એ સુધરી જા અરે જુગાર રમવા છે કમાલ કેવાય જુગાર રમતા શાનનો હીખ્યો લે તું મને એક દાડો ઝોનમાં જવા બોલો બધી ઝોનમાં જોશે આમ ઉનાળો ચાલુ થયો ને તારનો એક ઝોન પાળતો નહીં ઘેર રહેતો અને નહીં બેટા તું તો ગણેલો માણસ છે તારા આવું બધું વ્યસન જુગાર કે બુગાર રમાય જ નહીં હવે તમારા ઘરમાં લાખ રૂપિયાનો ખાડો ના પડે કયો આ કેસ અમારા 30,000 લેવાના છે મેઠાભાઈ વાપરો 30,000 તો તમારું જાનું સગવડ થાય ને તાને હાલજો ભાઈ જતો રહેવાથી જતો રહે વાપરો મેઠાભાઈ ના જો મરી જાઉં અરે એવું ના કરે મરી જા દોરાનો હોન મરી જા જા જવા દે રે જવા દો એ જવા દો જોય નહીં જાય એ શોય નહીં જાય શોય નહીં જવા દો એક કામ કર તું જજે ભૂલીને દોડે જા બસાય જલ્દી જા નહીં બસ મો મરી જા તને ઓવા આ તું ના પડતો પાછો એને પકડજે પાછો તો આ જાય નહીં રી વાળો છે થોડો એ હમણાં પાછો આવશે હવે જો મેઠાભાઈ ઘરમાં આવું છે વધારે કંકા ના હારો વધારે ઝઘડો ના હારો અને હવે જો લાખ રૂપિયા તો હવે રમી જો મુવા લેટ ગો કરજો પણ હવે છોકરા જોડી કોઈ બોલતા ના એટલે પણ જુઓ કે યાર મારી એક ગામમાં આબરૂ જેટલી છે આબરૂ મારી કાઢે લોકો વાતો ના કરે કે મેઠાભાઈનો છોકરો આ દારૂડીઓ ને જુગારીઓ છે અને આ ઘરમાં જ ચોરીઓ કરતા શીખ્યો છે જોજો આમ હું એવા સંસ્કાર મારા કમી રહી જતા આ મને આવું કરી જોજો વાત સાચી છે પણ હવે ધ્યાન રાખવાની તમારે હવે બહુ છે આ અમારે જો પેલો બલ્યો લગ્નમાં લખી પડાવી લીધી હું કે નહીં જવું તો મિત્રો જોયું હા તો જો આપણા ઘરમાં કોઈ દિવસ હું તો કહું છું કદી ચોરી ના કરવી અને ઘરમાં ને ગમે તે જગ્યાએ ચોરી ના કરવી અને આવું રમવું ના ગમે તે જગ્યાએ ખોટું વ્યસન નહીં કરવાનું જુગારા નહીં રમવાનું અને સુખ શાંતિ આપણે ધંધો કરવાનો બરોબર ને મા બાપનું એક ઘરમાં છેતરવાના નહીં જે કામ કરવું હોય મિત્રો એ પૂછીને મા કરવા. બાપને પૂછીને કામ કરવાનું વસ્તુ એ લેવી હોય કોઈ મા બાપનું પૂછવાનું હા અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી